હેલો બાળ દોસ્તો, આ વિડીયોની અંદર આપણે પક્ષીઓના નામ શીખીશું. તો ચાલો જોઈએ. પીકોક. પીકોકને ગુજરાતીમાં કહીશું મોર અને હિન્દીમાં પણ કહીશું મોર. પીઝન. પીઝનને ગુજરાતીમાં કહીશું કબૂતર અને હિન્દીમાં પણ કહીશું કબૂતર. પેરટ. પેરટને ગુજરાતીમાં કહીશું પોપટ અને હિન્દીમાં કહીશું તોતા. ડક. ડકને ગુજરાતીમાં કહીશું બતક અને હિન્દીમાં કહીશું બતક. ઈગલ. ઈગલને ગુજરાતીમાં કહીશું ગરુડ અને હિન્દીમાં કહીશું ગરુડ. શ્વાન. શ્વાનને ગુજરાતીમાં કહીશું હંસ અને હિન્દીમાં પણ કહીશું હંસ. પેલિકન. પેલિકનને ગુજરાતીમાં કહીશું જળકુકડી અને હિન્દીમાં કહીશું હવાસીલ. ફ્લામિંગો. ફ્લામિંગોને ગુજરાતીમાં કહીશું સુરખાબ અને હિન્દીમાં કહીશું મરાલ. ક્રેન. ક્રેનને ગુજરાતીમાં કહીશું સારસ અને હિન્દીમાં પણ કહીશું સારસ. ફોલ્કન. ફોલ્કનને ગુજરાતીમાં કહીશું બાઝ અને હિન્દીમાં પણ કહીશું બાઝ. સ્પેરો. સ્પેરોને ગુજરાતીમાં કહીશું ચકલી અને હિન્દીમાં કહીશું ગોરૈયા. હેન. હેનને ગુજરાતીમાં કહીશું મરઘી અને હિન્દીમાં કહીશું મુરગી. ચુકન. ચુકનને ગુજરાતીમાં કહીશું ચુકન અને હિન્દીમાં પણ કહીશું ચુકન. ક્રો. ક્રોને ગુજરાતીમાં કહીશું કાગડો અને હિન્દીમાં પણ કહીશું કોવા. પેગ્વિન. પેગ્વિનને ગુજરાતીમાં કહીશું પેગ્વિન અને હિન્દીમાં કહીશું પેગ્વિન. આઉલ. આઉલને ગુજરાતીમાં કહીશું ઘુવડ અને હિન્દીમાં કહીશું ઉલ્લુ. વલ્ચર. વલ્ચરને ગુજરાતીમાં કહીશું ગીધ અને હિન્દીમાં કહીશું ગીધ. વુડપેકર. વુડપેકરને ગુજરાતીમાં કહીશું લકડખોદ અને હિન્દીમાં કહીશું કટફોડવા. સીગલ. સીગલને ગુજરાતીમાં કહીશું દરિયાઈ પંખી અને હિન્દીમાં કહીશું સમુદ્રી ચીડિયા. હમિંગબર્ડ. હમિંગબર્ડને ગુજરાતીમાં કહીશું ગુંજન પક્ષી અને હિન્દીમાં પણ કહીશું ગુંજન પક્ષી. વીવરબર્ડ. વીવરબર્ડને ગુજરાતીમાં કહીશું સુગરી અને હિન્દીમાં પણ કહીશું બુનકર પક્ષી. નાઇન્ટિંગેલ. નાઇન્ટિંગેલને ગુજરાતીમાં કહીશું બુલબુલ અને હિન્દીમાં પણ કહીશું બુલબુલ. હોર્નબિલ. હોર્નબિલને ગુજરાતીમાં કહીશું દૂધરાજ અને હિન્દીમાં કહીશું ધનેશ. કોકચુ. કોકચુને ગુજરાતીમાં કહીશું કોકાકોઆ અને હિન્દીમાં કહીશું કાકાતુઆ. રોબિન. રોબિનને ગુજરાતીમાં કહીશું રોબિન અને હિન્દીમાં પણ કહીશું રોબિન. કિંગફિશર. કિંગફિશરને ગુજરાતીમાં કહીશું કલકલિયો અને હિન્દીમાં કહીશું નીલકંઠ. મેના. મેનાને ગુજરાતીમાં કહીશું કાબર અને હિન્દીમાં કહીશું મેના.
ક્વેટ્ઝલ ને ગુજરાતીમાં કહીશું ક્વેટ્ઝલ અને હિન્દીમાં પણ કહીશું ક્વેટ્ઝલ. ઓસ્ટ્રીચને ગુજરાતીમાં કહીશું શાહમૃગ અને હિન્દીમાં કહીશું શુતુરમુર્ગ. ટર્કીને ગુજરાતીમાં કહીશું ટર્કી અને હિન્દીમાં પણ કહીશું ટર્કી. સબસ્ક્રાઇબ કરો અમારી ચેનલ ક્રેઝી કિડ્સ લર્નિંગ. નવા વિડીયોનું નોટિફિકેશન મેળવવા માટે બેલ આઇકોન પ્રેસ કરવાનું ચૂકશો નહીં અને જો તમને વિડીયો પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં.